ધોરણ 12 આપણે વાત કરીએ છીએ દૂરસંચાર. દૂરસંચાર એટલે એકબીજાથી ફિઝિકલી દૂર રહી અને સાથે રહેવું. આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે એ આપણે બીજા સુધી પહોંચાડવા માટે કંઈક માધ્યમ જોઈએ અને આ માધ્યમ એટલે દૂરસંચાર. દૂરસંચારમાં એક સ્થળેથી વ્યક્તિ અન્ય સ્થળ ઉપર સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની જે વ્યવસ્થા છે એને આપણે દૂરસંચાર તંત્ર તરીકે ઓળખીએ છીએ અથવા સંચાર તંત્ર તરીકે ઓળખીએ છીએ. જેના આપણે જોયા કે પહેલાંના સમયમાં આપણા પૂર્વજો કઈ રીતે સંદેશા વ્યવહાર કરતા હતા, આજે આપણે કઈ રીતે સંદેશા વ્યવહાર કરીએ છીએ. ત્યાર પછી સંચાર તંત્રના મુખ્ય બે પ્રકારો હતા, વ્યક્તિગત સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્ર. તો આપણે અત્યાર સુધીમાં વ્યક્તિગત સંચાર તંત્રનો અભ્યાસ જોયો, જે પૈકી આપણે સૌ પ્રથમ શેની વાત કરી હતી? ટેલિફોન અને સેલફોન, કે જે આજનું ખૂબ મહત્વનું માધ્યમ બની ગયું છે. ત્યાર પછી આપણે ફેક્સની વાત કરી કે ફેક્સને પોતાનો અલગ નંબર હોય છે, ટેલિફોનનું જોડાણ હોય છે અને એના દ્વારા તમે લેખિત કે કોઈ પણ આબેહૂબ પ્રતિકૃતિ ચિત્ર જે છે એ અહીંયા ફેક્સ મશીન ઉપર ઝીલાય અને ત્યાંના નંબર ઉપર એ પ્રિન્ટ થાય છે અને આ રીતે સમાચાર મોકલીએ છીએ. પણ વર્તમાન સમયમાં ફેક્સનું મહત્વ છે એ ઘટતું ગયું છે. ત્યાર પછી આપણે ખૂબ મહત્વની વાત કરી ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટનો આજે ખૂબ વ્યાપક ઉપયોગ થાય છે. અને ચોથો પ્રકાર આપણે જોયો ઈમેલ, કે કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટની મદદથી કમ્પ્યુટરમાં તૈયાર કરેલ સંદેશો આપલે કરવાની જે પ્રક્રિયા છે એને ઈમેલ તરીકે આપણે ઓળખીએ છીએ. ઈમેલ માટે તમારે એના જે પ્રોવાઈડર છે, જીમેલ, યાહૂ, હોટમેલ કે ઇન્ડિયા ટાઈમ્સ વગેરે એના સાઇટ ઉપર જઈ તમારે એના બ્રાઉઝરમાંથી તમારું ઈમેલ એકાઉન્ટ બનાવવું પડે છે અને પછી એના ઉપર તમે સાઇન ઇન થઈ અને ગમે ત્યારે તમે સામેના એડ્રેસ ઉપર મેલ ભેજી શકો છો અથવા મેલ મોકલી શકો છો. તો આજના સમયમાં ઈમેલ જે છે ખૂબ મહત્વનું માધ્યમ છે અને હવે તો સેલફોન એટલે કે મોબાઈલ દ્વારા પણ ઈમેલ કરવાની હાથવગી યોજના અત્યારે ફોનમાં સુવિધા આવી ગઈ છે. ત્યાર પછીના જે બે માધ્યમો છે જેની આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા કરતા નથી, પણ ટપાલ એટલે કે પોસ્ટ, એનાથી આપણે વાકેફ છીએ કે ટપાલમાં પોસ્ટ દ્વારા તમે સંદેશા વ્યવહારની આપલે કરી શકો છો. અને ત્યાર પછી કુરિયર. જો કુરિયર એ પણ એક ટપાલ જેવી વ્યવસ્થા છે. કુરિયર અને આંગડિયા બંને અલગ વ્યવસ્થા છે. આંગડિયા જે છે એ કિંમતી વસ્તુ લઈ જાય છે, જેમાં તમે આંગડિયા દ્વારા તમે તમારો મોબાઈલ, હીરા, પૈસા આ બધી વસ્તુ મોકલી શકો છો. જ્યારે કુરિયર જે છે એ માત્ર મહત્વના ડોક્યુમેન્ટ કાગળિયા લઈ જાય, મહત્વની કોઈ વસ્તુ ન લઈ જાય. તમારે સોનું મોકલવું હોય તો તમે આંગડિયામાં મોકલી શકો, કુરિયરમાં જઈ શકતું નથી. એટલે આંગડિયા અને કુરિયર આ બંને પણ સંદેશા મોકલવાની એક પદ્ધતિ જ છે. પણ બંનેના વિભાગ આપણે જોઈ લીધા કે કોઈ પણ કિંમતી વસ્તુઓ જે છે એ આંગળીયામાં જાય છે, જ્યારે કિંમતી કાગળિયા હોય, ડોક્યુમેન્ટરી હોય તો તે કુરિયરમાં જાય છે. અને હવે આપણે આજે તાસ 4માં વાત કરવાની છે સમૂહ સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રને અહીંયા પૂર્ણ કરીએ છીએ. સમૂહ સંચાર તંત્ર એટલે કોઈ પણ એક સંદેશો હોય એ એક કરતાં અનેક લોકોને એક સાથે મળતો હોય. આવું જે માધ્યમ છે એને આપણે સમૂહ સંચાર તંત્ર તરીકે ઓળખીએ. દાખલા તરીકે સામયિકો અને વર્તમાન પત્રો. તો એ વર્તમાન પત્રો જે છે એ બધા વાંચી શકતા હોય છે એક સાથે. ત્યાર પછી આકાશવાણી, રેડિયો. જો આજે તો રેડિયો છે એ અલિપ્ત થઈ ગયા, બહુ રેડિયો ઓછા જોવા મળે છે. પણ આજથી તમે 15 કે 20 વર્ષ પહેલાં પાછળ જાઓ તો પ્રત્યેક વ્યક્તિ પાસે રેડિયો હતો અને રેડિયો દ્વારા એ તમામ માહિતી મેળવતા હતા. દૂરદર્શન એટલે કે ટેલિવિઝન, જેના દ્વારા પણ એક સાથે સમૂહમાં ઘણા બધા લોકો જે છે એ સંદેશો મેળવી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ એમ કે
ફિલ્મો, સિનેમા. તો સિનેમા પણ મેં અગાઉ તમને વાત કરી, એક સાથે ઘણી બધી ટોકેજમાં ફિલ્મ આવતું હોય અને દરેક લોકો અથવા નેટના માધ્યમથી યુટ્યુબથી પણ અત્યારે તમે જોઈ શકો છો. એટલે આ બધાય સમૂહ સંચાર તંત્રના માધ્યમો છે. સમૂહ સંચાર તંત્રના માધ્યમો બે ભાગમાં વિભાજિત થાય છે, એક મુદ્રિત માધ્યમો અને એક ઇલેક્ટ્રોનિક માધ્યમો. તો આપણે સૌપ્રથમ મુદ્રિત માધ્યમમાં સમાચાર પત્રો અને સામયિકોની વાત કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ તો દૂરદર્શન, આકાશવાણી, ટૂંકમાં રેડિયો. આકાશવાણી યાદ ન રહેતો. ત્યાર પછી સિનેમા એટલે ફિલ્મો, અને સમાચાર પત્રો, સામયિકો. મહત્વના સમૂહ સંચાર તંત્રના માધ્યમો. આપણે યાદ રાખવાનું ક્યાં ક્યાં સમૂહ સંચાર તંત્રના માધ્યમો છે. તો દૂરદર્શન, આકાશવાણી, રેડિયો, સિનેમા અને સમાચાર પત્રો અને સામયિકો વગેરે સમૂહ સંચાર તંત્રના માધ્યમો છે. તો હવે આપણે એ પૈકી વાત કરીએ છીએ સમાચાર પત્રો અને સામયિકો, જેમાં આજે આપણે સમાચાર પત્રોની વાત કરવાની છે. તો મિત્રો, આપણે ખાસ નોટ કરીએ કે ભારતમાં 70,000 થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થાય છે. જો 70,000, આપણી પાસે 2-5 ગણ્યા કેટલા નામ છે, તમે અને હું કોનાથી વાકેફ છીએ? તો આપણે સૌથી પહેલું આપણું સૌરાષ્ટ્ર સમાચાર એટલે કે દિવ્ય ભાસ્કર, પછી સંદેશ, પછી ગુજરાત, બહુ તો ફુલસાદ કે શાંત સમાચાર. આવા 4-5 નામ આપણને આવડતા હોય. પણ આપણે ટુ બી નોટેડ, નોટ કરવાનું છે તમારે કે ભારતમાં કુલ 70,000 થી વધારે દૈનિક સમાચાર, રોજના સમાચાર આપતા પત્રો જે હોય એને સમાચાર પત્રો, દૈનિક પત્રો કહેવામાં આવે છે. અને સામયિકો બંનેનો ભેદ આપણે સમજશું. પણ ભારતમાં 70,000 થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાંથી પ્રકાશિત થાય છે. જો અહીંયા બે, એક હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે એટલે એનું નામ આપ્યું, અંગ્રેજી એ વિદેશી લેંગ્વેજ છે એટલા માટે. પણ એ સિવાય અન્ય પ્રાદેશિક ભાષાઓ એટલે કે ગુજરાતમાં ગુજરાતીમાં, મહારાષ્ટ્રમાં મરાઠીમાં, બંગાળમાં બંગાળી ભાષામાં, ઓરિસ્સામાં ઉડિયા ભાષામાં, જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ ભાષામાં, એમ જે સ્ટેટ ભાઈ અલગ અલગ ભાષામાં અન્ય પ્રાદેશિક ભાષાઓ. જો આ બધી પ્રાદેશિક ભાષાઓ છે, જે તે વિસ્તારની ભાષાને પ્રાદેશિક ભાષા. ગુજરાતી જે છે એ આપણી માતૃભાષા છે, પણ સાથે સાથે જ્યારે દેશ લેવલ હોય તો દેશ લેવલ એક પ્રાદેશિક, એક પ્રદેશની ભાષા થઈ ગઈ કે ગુજરાતમાં ગુજરાતી બોલાય. મરાઠી તો મુંબઈની, મહારાષ્ટ્રની માતૃભાષા છે એ, પણ નક્કી થઈ ગયું કે એ મહારાષ્ટ્ર પૂરતી પ્રાદેશિક ભાષા છે. આમ જે પ્રદેશમાં બોલાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે ઓળખીએ છીએ. એટલે ભારતમાં 70,000 થી વધારે દૈનિક પત્રો હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થાય છે, જેમની 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે. 10 કરોડથી બધી ભેગી થઈ અને 10 કરોડથી વધારે નકલો વેચાય છે. કેમ કે આપણને ખબર છે કે છાપું છે કે ફ્રીમાં આવતું નથી, આપણે એનું વાર્ષિક લવાજમ ભરવું પડે છે અથવા દર મહિને ભરવું પડે છે. એટલે જેની 10 કરોડ થી વધુ નકલો વેચાય છે અને વંચાય છે, જે ખરીદે છે વાંચવાના છે. સાથે સાથે આની સાથે સમાચાર પત્રોની સાથે આપણે જોઈએ
તો 960 થી વધારે ઉપગ્રહ ચેનલો કાર્યરત છે. 960 ચેનલ, તમે ટીવી માં રિમોટ ફેરવો એટલે 960 ચેનલ આવે, એટલે કે 960 ટીવી ચેનલો કાર્યરત છે, જેમાંથી લગભગ 80 ચેનલો સમાચાર પ્રકાશિત કરે છે. જેમાંથી 80 ચેનલો છે માત્ર ને માત્ર સમાચાર આવે, બીજી કોઈ વસ્તુ એમાં નથી આવતી. લેટેસ્ટ ન્યૂઝ, બ્રેક કે બાદ આવું લખે પાછા, એટલે આપણે એમાં જ રહીએ. એટલે કેમ કે એ 5 મિનિટના સમાચાર આપે, 5 મિનિટની જાહેરાત આપે. એટલે ભારતમાં કુલ 960 જેવી ઉપગ્રહ ચેનલો કાર્યરત છે અને એ પૈકીની લગભગ 80 ચેનલો સમાચાર પ્રસારિત કરે છે. સાથે સાથે વાત કરીએ સમગ્ર વિશ્વની, તો વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર, છપાયેલું સમાચાર કોઈ હોય વિશ્વનું, તો મોર્નિંગ પોસ્ટ ઈસવીસન 1772 માં 1772 એટલે 1772 માં પ્રકાશિત થયું હતું. વિશ્વનું પહેલું મુદ્રિત સામયિક અથવા મુદ્રિત સમાચાર પત્ર, સામયિક નહીં સોરી, વિશ્વનું પહેલું મુદ્રિત સમાચાર પત્ર જેનું નામ છે મોર્નિંગ પોસ્ટ, યાદ રાખજો, અને ઈસવીસન 1772 માં પ્રકાશિત થયું હતું. તો પહેલો પોઈન્ટ આપણે જોયો, જેના નોટેડ પોઈન્ટ લખવા જેવો લખી લઈએ આપણે. તો ભારતમાં 70,000 થી વધુ दैनिक पत्रों हिंदी, अंग्रेजी અને अन्य प्रादेशिक ભાષામાં અન્ય પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થાય છે. જો સમાચાર પત્રો માટેના પોઈન્ટ પહેલો પોઈન્ટ આવી ગયો. બીજું કે જેમની 10 કરોડથી વધુ નકલો કોપીઓ વેચાય છે અને વંચાય છે, વેચાય છે અને વંચાય છે. ભારતમાં લગભગ 960 ઉપગ્રહ ચેનલો કાર્યરત છે. જેમાંથી 80 ચેનલો 960 ચેનલો કાર્યરત છે, જેમાંથી 80 ચેનલો સમાચારો પ્રસારિત કરે છે. જેમાંથી 80 ચેનલો છે એ સમાચાર પ્રસારિત કરે છે. વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ ઈસવીસન 1772 માં શરૂ થયું. જો પહેલો પોઈન્ટ જો એમાં આપણે 1, 2, 3 અને 4 પોઈન્ટ કરી શકીએ કે
વિશ્વમાં ભારતમાં કુલ 70,000 થી વધારે દૈનિક પત્રો હિન્દી, અંગ્રેજી કે અન્ય પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થાય છે, જેમાંથી 10 કરોડ જેટલી નકલો વેચાય છે અને વંચાય છે. કુલ 960 ઉપગ્રહ ચેનલો કાર્યરત છે અને એમાંથી 80 ચેનલો જે છે એ સમાચારો પ્રસારિત કરે છે. અને વિશ્વનું સૌપ્રથમ મુદ્રિત સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ છે અને જેની શરૂઆત ઈસવીસન 1972માં થઈ હતી. હવે આપણે ભારતના સમાચાર પત્રોની વાત જોઈએ કે ભારતમાં શરૂઆતમાં કયા સમાચાર પત્રો હતા અને આજે કયા સમાચાર પત્રો છે. તો એ ફરી લખી નાખું છું. સમાચાર પત્રો અને સામયિકો જે પૈકી આપણે સમાચાર પત્રોની વાત કરીએ છીએ તો ભારતમાં પ્રથમ સમાચાર પત્રો 1780 માં 8 વર્ષ પછી વિશ્વમાં 1772 ભારતમાં પ્રથમ સમાચાર પત્ર ઈસવીસન 1780 માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ હિક્કીજાઈએ બંગાળ ગેઝેટ પ્રસિદ્ધ કર્યું હતું. પહેલું સમાચાર પત્ર કયું આપણું બંગાળ ગેઝેટ, અને જે 1780 માં પ્રસિદ્ધ થયું, અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયું અને પ્રસિદ્ધ કરનાર હતો જેમ્સ ઓગસ્ટસ હિક્કીજાઈએ એની સરનેમ છે. અને 1780 માં શરૂ થયું બંગાળ ગેઝેટ. ત્યાર પછી 1819 માં ભારતીય ભાષામાં સૌપ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં શરૂ થયું અને પહેલું ભારતનું પ્રાદેશિક ભાષામાં કોઈ સમાચાર પત્ર શરૂ થયું હોય તો 1819 માં પહેલું સમાચાર પત્ર બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયું અને જે સમાચાર પત્રનું નામ છે સંવાદ કૌમુદી. ભારતનું પહેલું સમાચાર પત્ર 1819 માં શરૂ થયું. 1819 એ રાખવાનું અને એનું નામ છે સંવાદ કૌમુદી, યાની કે બુદ્ધિનો ચાંદ હતું. બુદ્ધિનો ચાંદ આવું નામ આપવામાં આવ્યું હતું. બંગાળી ભાષામાં શરૂ થયું હતું અને તેના પ્રકાશક હતા રાજા રામમોહન રાય અથવા રોય. રાય શબ્દ ઘણી વાર આવે છે, અત્યાર સુધી મેં આમાં રોય લખ્યો છે. તો બંગાળી ભાષામાં પહેલું સંવાદ કૌમુદી નામનું દૈનિક પત્ર શરૂ થયું 1819 માં અને જેના પ્રકાશક રાજા રામમોહન રાય હતા. 1822 માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું. જો 1822 માં સાપ્તાહિક થયું, 7 દિવસે બહાર પડતું, ડેઈલી નહોતું પહેલા. એટલે ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક જે છે એ મુંબઈ સમાચાર છે અને 1822 માં પ્રકાશિત થયું. ત્યાર પછી 1826 માં ઉદંત માર્તંડ નામનું પ્રથમ હિન્દી સમાચાર પ્રગટ થયું. ત્યારબાદ મરાઠા, કેસરી, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના, પ્રવાસી જેવા સમાચારો નિયમિત પ્રગટ થયા. પછી ધીમે ધીમે એમાં વધારો થતો ગયો અને વધુમાં વધુ દૈનિક સમાચાર પત્રો પ્રકાશિત થતા ગયા અને જેના કારણે લોકોમાં જાગૃતિ આવી અને ભારત દેશ આઝાદ બન્યો. આ એક્સ્ટ્રા વાત આપણે જોઈ લઈએ કે મહત્વનો ફાળો દૈનિક પત્રોએ આપ્યો હતો અને મોટા ભાગના આપણા ક્રાંતિકારીઓ આના સંપાદકો હતા, પ્રકાશક હતા. એટલે જેના કારણે એ પ્રમાણેના લેખો લખી અને લોકોમાં નવું જોમ જગાડ્યું અને એ જોમના ફળ સ્વરૂપ આપણે ઈસવીસન 1947 માં આઝાદી મળી. એમ કહીએ તો ખોટું નથી. પણ મૂળ વાત કરીએ છીએ આપણે સમાચાર પત્રોની તો આ તમામ બાબત જે છે એ આપણા મગજમાં રહેવી જોઈએ. તો ભારતમાં સમાચાર પત્ર ક્યારે શરૂ થયું? પ્રથમ અંગ્રેજી હતું, ત્યાર પછી 1819 માં બંગાળી ભાષામાં પહેલું સાહિત્ય સ્થાપાયું સમાચાર પત્ર,
જેનું નામ છે સંવાદ કૌમુદી અથવા બુદ્ધિનો ચાંદ. એના પ્રકાશક રાજા રામમોહન રાય હતા. ત્યાર પછી 1822માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક મુંબઈ સમાચાર શરૂ થયું અને 1826માં ઉદંત માર્કંડ નામનું હિન્દી દૈનિક પત્ર જે છે એ પ્રગટ થયું અને ત્યારબાદ ઘણા બધા સમાચાર પત્રો, મરાઠા કેસરી, લાલા લજપતરાયના સ્થાપક હતા, બંગાળ, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના અને પ્રવાસી જેવા વગેરે વગેરે ઘણા બધા સામયિકો નિયમિતપણે પ્રગટ થયા હતા. તો આ હતી ભૂતકાળની વાત કે પહેલાં કેવા સમાચાર પત્રો હતા અને હવે પછી આપણે જોઈશું વર્તમાનમાં કેવા પ્રકારના સમાચારો છે. તો પ્રથમ એના પોઈન્ટ લખી લઈએ. ભારતમાં પ્રથમ સમાચાર પત્ર, ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ હિક્કીજાઈએ, જેમ્સ ઓગસ્ટ હિક્કીજાઈએ અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટ પ્રસિદ્ધ કર્યું અથવા પ્રકાશિત કર્યું, જે તમે લખો તે. બરોબર. 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ હિક્કીજાઈએ અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટ, પહેલું વહેલું સમાચાર પત્ર કોઈ પૂછે કે ભારતનું પ્રથમ, જો વિશ્વની વાત કરી હતી આપણે કે મોર્નિંગ પાસ્ટ વિશ્વનું છે ને 1772માં એની પ્રકાશિત કરવામાં આવ્યું. ભારતનું પહેલું વહેલું સમાચાર પત્ર કોઈ હોય તો બંગાળ ગેઝેટ છે અને એની શરૂઆત 1780માં કરવામાં આવી હતી. ત્યાર પછી ભારતની પ્રાદેશિક ભાષા માં, ભારતની પ્રાદેશિક ભાષામાં સૌપ્રથમ અથવા ભારતીય ભાષામાં લખીએ તો વાંધો નહીં, પ્રાદેશિક કરતા ભારતીય ભાષામાં સૌપ્રથમ બંગાળી ભાષામાં, થોડો ભાઈ શબ્દ વિકાસ નાખીએ, ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં 1819માં સમાચાર પત્ર પ્રકાશિત થયું. જેનું નામ સંવાદ કૌમુદી એટલે કે બુદ્ધિ નો ચાંદ, બુદ્ધિનો ચાંદ હતું.
જેના પ્રકાશક રાજા રામમોહન રોય, રાય લખો તો પણ ચાલશે, હતા. હિન્દી ભાષામાં ત્યાર પછી 1826 હિન્દી ભાષામાં ઉદંત માર્તંડ નામનું, સોરી વચ્ચે આપણે ગુજરાતી ભૂલી ગયા, મુંબઈ સમાચાર 1822 ગુજરાતી ભાષામાં 1822 ગુજરાતી ભાષામાં સાપ્તાહિક સમાચાર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું. મુંબઈ સમાચાર પ્રકાશિત થયું. ત્યાર પછી 1826 હવે આવશે. 1826 હિન્દી ભાષામાં સમાચાર પત્ર ઉદંત માર્તંડ પ્રકાશિત થયું. આ ઉપરાંત અથવા ત્યારબાદ મરાઠા કેસરી, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના, પ્રવાસી વગેરે સમાચાર પત્રો પ્રસિદ્ધ થયા. જેવા અન્ય સમાચાર પત્રો પ્રસિદ્ધ થયા. હવે હાલના સમયમાં, વર્તમાન સમયમાં ભારતમાં ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર યાની કે સૌરાષ્ટ્ર સમાચાર, જે મૂળ દિવ્ય ભાસ્કરના નામે ઓળખાય છે, તમે કદાચ ન જોયું તો જોઈ લેજો. સૌરાષ્ટ્ર સમાચાર હવે કોઈ છે નહીં, પણ એ ભાવનગરનું સૌરાષ્ટ્ર સમાચાર હતું, એની સાથે દિવ્ય ભાસ્કરે કોલેબોરેશન કર્યું છે. એટલે ભારતમાં વર્તમાન સમયમાં ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સંભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ, જય હિન્દ વગેરે સમાચાર પત્રો આજે પ્રકાશિત થાય છે. સાથે સાથે હિન્દી ભાષામાં આપણે જોઈએ તો હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, જો ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર, હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવ ભારત ટાઈમ્સ, હિન્દુસ્તાન, અમર ઉજાલા, રાંચી એક્સપ્રેસ, દેશબંધુ વગેરે સમાચાર પત્રો. અને અંગ્રેજીમાં આપણે જોવા જઈએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે, વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ લાઇન વગેરે સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. આજના સમયમાં પણ પુષ્કળ પ્રમાણમાં સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. કુલ 70,000 છે નામ. લખો તો 70,000 લખો ત્યાં બે તમારે ચોપડામથી અંદર નામ ભરાય છે. પણ આપણે મુખ્ય જે છે
મહત્વના સમાચાર પત્રો જે છે એના નામ આપણે લખીએ છીએ ટેક્સ્ટ પ્રમાણે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં જિલ્લા કે તાલુકા મથકે જે તે સમયની પ્રાદેશિક ભાષામાં જિલ્લા અને તાલુકા મથકે સ્થાનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. દાખલા તરીકે ભારત અહીંયા આપણે તળાજામાં જોઈએ તો તળાજામાં ઘણા બધા તળાજા પાવર, સુપ્રભાત, સૌરાષ્ટ્ર આવા ઘણા બધા આપણે ફૂલસાર છે, પગદંડી છે, આજકાલ આવા સ્થાનિક અખબારો જે છે એ પ્રસિદ્ધ થાય છે. અને આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ અને કમ્પ્યુટરના ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણે સમાચાર જાણી શકીએ છીએ. એના માટે આપણે સમાચાર પત્રોની જરૂર પડતી નથી. આજે તો વિદ્યાર્થી મિત્રો એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે કે આખું સમાચાર પત્ર જે છે PDF થઈને તમારા મોબાઈલમાં આવી જાય છે અને તમે મોબાઈલમાં છાપું વાંચી શકો છો. એટલે આ આપણા વર્તમાન સમયના વર્તમાન પત્રોની વાત કરી. અને હવે આપણે જોઈએ કે દૈનિક સમાચાર પત્રોથી વાચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે. જો આનો ફાયદો શું છે? દૈનિક સમાચાર પત્રોનો ફાયદો શું? તો વાચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે. જો એનામાં જ્ઞાન આવશે. હા, અભણ માણસ છે પણ ધીમે ધીમે છાપું વાંચતા એ વ્યવસ્થિત છાપું વાંચી શકશે. એટલે ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે. વાચકોને મનોરંજન મળે છે. સાથે સાથે દેશ વિદેશના સમાચારો, જાહેરાતો, વ્યાપાર, ભૌગોલિક ઘટનાઓ, વાતાવરણીય પરિસ્થિતિ, રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી ખૂબ વ્યાપક પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. હવામાન ખાતાની આગાહી હોય તો આપણને છાપા દ્વારા જાણ થાય કે ભાઈ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અથવા આટલી ગરમી પડવાની સંભાવના છે. એટલે રમતગમતના સમાચારો પણ આપણને એમાં મળે છે. ભૌગોલિક પરિસ્થિતિ, ક્યાં શું બન્યું છે, ક્યાં એક્સિડન્ટ થયું, ક્યાં ભૂકંપ આવ્યો, આ તમામ બાબતથી આપણે વાકેફ રહીએ છીએ. એટલે આ સમાચાર પત્રોના આપણને ફાયદા જોવા મળે છે. તો હવે આપણે ભારતમાં હાલના જે સમાચાર પત્રો છે એની વાત ત્રણેય ભાષામાં કરી લઈએ કે ગુજરાતીમાં ક્યાં ક્યાં છે, અંગ્રેજીમાં ક્યાં છે અને હિન્દીમાં ક્યાં છે. તો એ પ્રમાણે આપણે એના નામ લખી નાખીએ. તો વર્તમાન સમયમાં ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સમભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ, કચ્છ મિત્ર, જન્મભૂમિ અને જય હિન્દ વગેરે. આ ગુજરાતી ભાષાના છે. ત્યાર પછી હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવભારત ટાઈમ્સ, હિન્દુસ્તાન, અમર ઉજાલા, રાંચી એક્સપ્રેસ,
અમર ઉજાલા, રાશિ એક્સપ્રેસ, દેશબંધુ વગેરે સમાચાર પત્રો અને અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ. ત્યાર પછી મિડ ડે વન ઇન્ડિયા, મિડ ડે વન ઇન્ડિયા, મિડ ડે વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે અને બિઝનેસ લાઈન, ઇન્ડિયા ટુડે અને બિઝનેસ અને બિઝનેસ લાઈન વગેરે. આ અંગ્રેજી ભાષાના ત્રણ ભાષાના આપણે સમાચાર પત્રો લઈ લીધા. સાથે સાથે ટેલિફોન યુગમાં મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા પણ આપણે સમાચાર મેળવી શકીએ છીએ. હવે અહીંયા લખી નાખું છું, કમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા સમાચાર. ત્યાર પછી સમાચાર પત્રોથી વાચકના જ્ઞાન, સમજ અને કૌશલ્ય, કૌશલ્યો કેળવાય છે. બરોબર. અને મનોરંજન મળે છે. દેશ વિદેશના સમાચાર, ભૌગોલિક પરિસ્થિતિ, રમત જગત, ત્યાર પછી શિક્ષણ, જાહેરાત અને વ્યાપાર સંબંધિત માહિતી જે છે એ તમામ લોકોને મળે છે. તો આજના દિવસે આપણે સમાચાર પત્રોની વાત કરી. હજી આનો એક પોઈન્ટ સામયિકો, જે સમયાંતરે પ્રસિદ્ધ થાય એને સામયિક કહેવાય અને રોજ પ્રસિદ્ધ થાય એને વર્તમાન પત્રો અથવા દૈનિક પત્રો કહી શકીએ છીએ આપણે. તો હવે પછી સામયિકો જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે જોયું છે સમાચાર પત્રો. તો એમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ભારતમાં કુલ 70,000 જેટલા સમાચાર પત્રો છે. 10 કરોડ કરતાં વધારેની નકલો વેચાય છે. સાથે સાથે 960 ઉપગ્રહ ચેનલો કાર્યરત છે. એમાંથી 80 ચેનલો જે છે એ સમાચાર પ્રસિદ્ધ કરે છે. વિશ્વનું સૌપ્રથમ સમાચાર પત્ર જે છે એ વિશ્વનું જે સૌપ્રથમ સમાચાર છે મોર્નિંગ પોસ્ટ 1772માં શરૂ થયું. ભારતમાં સૌપ્રથમ 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ એ બંગાળ ગેજેટ નામનું અંગ્રેજી સમાચાર પ્રસિદ્ધ કર્યું. ત્યાર પછી 1819માં બંગાળી ભાષામાં, ભારતની ભાષામાં સમાચાર પત્ર પ્રકાશિત થયું, જેનું નામ છે સંવાદ કૌમુદી અને એના પ્રકાશક હતા રાજા રામમોહન રાય. ત્યાર પછી 1822માં ગુજરાતી ભાષામાં મુંબઈ સમાચાર નામનું સમાચાર પ્રકાશિત થયું. 1826માં ઉદંત માર્તંડ નામનું હિન્દી ભાષાનું સામયિક શરૂ થયું અને ક્રમાનુસાર મરાઠા, કેસરી, નવજીવન, યંગ ઇન્ડિયા અને હિન્દુસ્તાની સાધના, પ્રવાસી જેવા સમાન સામયિકો છે એ શરૂ થયા. વર્તમાન સમયમાં
ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં કયા કયા સામયિકો વર્તમાનપત્રો છે એની આપણે સ્પષ્ટતા કરી. અને અખબારોનો અથવા સમાચાર પત્રોથી શું થાય છે તો વાચકનું જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે, મનોરંજન મળે છે, દેશ વિદેશના સમાચારો, જાહેરાતો, વ્યાપારો, ભૌગોલિક પરિસ્થિતિ અને રમતગમત અને શિક્ષણ જગતની માહિતી મળે છે. અહીંયા સુધીની વાત આપણે જોઈ. અને યાદ રાખો, શીખવા માટે પ્રયત્ન કરો. ખૂબ સરળ છે. મુખ્ય 2-3 પોઈન્ટ યાદ રાખી લો એટલે આખો પ્રશ્ન સરસ મજાનો થઈ જશે. તો એક મોટો પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંકનું લખો તો બંને ભેગું લખવાનું. નાનો પ્રશ્ન પૂછાય તો એ પ્રમાણે આપણે એની વિગત લખવાની રહેશે. શીખવા માટે મહેનત કરો અને ખૂબ વધુમાં વધુ અત્યારે મહેનત કરો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.